ઢસા આપણે આવી ગયા સવારે 5:30 જેવું થઈ ગયું. આજ ઉઠવામાં થઈ ગયું હતું મોડું, એટલે દોવાવાળા ભાઈ આવી ગયા છે અને આપણે ગાયું દોવા મળ્યા છવી. હાલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? મજામાં થશો બધાને. જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ. સુરજ દાદા મસ્ત રીતે ઉજ્યા છે, એટલે આપણે જવાનું હતું સીધું જીમમાં, કેમ કે દૂધ દેવા જવાનો આપણો આજનો પ્લાન હતો નહીં, એટલે આપણે જવાનું હતું જીમ માટે ને આપણે નીકળી ગયા છીએ જીમ માટે. આ હનુમાન દાદાનું મંદિર આવી ગયું છે. જય શ્રી રામ. પછી આપણે આવી ગયા જીમની અંદર આવીને જોયું તો શું, અહીંયા તો કોઈ હતું નહીં, પણ ભાઈ એકલા કસરત કરશે. અને આપણે કસરત કર્યા પહેલાં દીવાબત્તી કરી નાખી. દીવાબત્તી કરીને સીધા આપણે બાયસેપના શેપ મારવા મળ્યા, અને બાયસેપ ને ટ્રાયસેપ બંને મારીને આપણે આપણું વર્કઆઉટ પૂરું કરવાની તૈયારીમાં છીએ. અને આપણે આપણું વર્કઆઉટ પૂરું કરી નાખ્યું છે, એટલા માટે હવે આપણે જઈશું સીધા ઘરે. અને ઘરે આવીને જોયું તો અહીંયા નગરી વાસળિયું હતી. મેં કીધું ગાયું ગઈ તો ગઈ ક્યાં, વિચારજો. અને પછી તો ભાઈ આવી ગઈ ગાયું ગઈ થી પાણી પીવા માટે, એટલે ગાયું આવી ગઈ છે. અને આજનું વાતાવરણ તો સમજો ભાઈ બખરા સટી બોલાવી દે, પણ વરસાદ સરખો આવતો નથી જેવો જોવે છે ને એવો. અને પછી આપણે નીકળી ગયા ટ્રેનમાં ઢસા જવા માટે. ये सब क्या देखना पड़ रहा है?